આશીષ સમયથી પરમાત્મ પ્રાપ્ત છે. એનો પ્રથમ જીવ નામનો અધિકાર 14 નંબરની વિચાર છે. 11 નંબરનો ભાવ પૂરો થયો. 12 નંબરનો પક્ષ આવે છે એનું ભાવ. હવે એ જ અર્થનો ભાવસ્વરૂપ કાવ્ય ફરીને કહે છે કે 14 ગાથામાં કહ્યું, ભાવસ્વરૂપ કહ્યું, એ જ વાત કરીને રિપીટ કરે છે કે આ આત્મા છે એને કર્મનો બંધ થતો નથી, થયો નથી ને થવાનો નથી. એવા શુદ્ધાત્માને તો લક્ષમાં લે ને અનુભવ કર. છે નથી ની વાત આવી ને, છે નથી. કર્મનો બંધ છે, છે પેલા કહ્યું. અજ્ઞાની પ્રાણી છે, સ્વભાવને ભૂલો છે. તેથી અજ્ઞાન ભાવ પડે છે રાગાદી. એ રાગાદીનો નિમિત્ત પામીને એને અનાદિનો 8 પ્રકારના કર્મનો સંબંધ છે. છે છે પણ નથી. છે નથી. છે એટલે આમ દ્રષ્ટિથી, પર્યાય દ્રષ્ટિથી, સંયોગી દ્રષ્ટિથી જો તો કર્મનો સંબંધ છે. પરમાત્મા અને પરમાત્મા દ્રવ્યને નિહાળતા એને કર્મનો સંબંધ છે જ નહીં, થયો નથી ને થવાનો પણ નથી. એટલે છે અને નથી, પર્યાય દ્રષ્ટિથી છે, પણ એ જ વખતે છે વખતે નથી. એ છેનો અભાવ થાય ત્યારે નથી એમ નહીં. 8 કર્મનો અભાવ થઈ જાય ત્યારે એ કર્મના બંધ રહિત થયો એમ નથી. એ તો અનાદિથી કર્મના સંબંધ વખતે કર્મના સંબંધથી રહિત વિરાજમાન ચિદાનંદ ચિન્મય આત્મા, અંદર ચિન્મય આત્મા વિરાજમાન છે. છે કર્મનો સંબંધ અને નથી. હવે કે છે કે જયારે કર્મનો સંબંધ રહિત આત્માને જોવે છે, આત્મા દેખાય છે, અનુભવાય છે, ત્યારે કે કર્મનો સંયોગ સંબંધ છે ત્યારે એ કર્મથી ભિન્ન ને રાગથી ભિન્ન અંદરમાં ચિદાનંદ આત્મા છે. એ અબદ્ધ છે, એ કર્મથી બંધાયેલો નથી, અર્થાત મુક્ત છે. નાસ્તિથી કર્મનો અબદ્ધ છે, કર્મથી બંધાયેલો નથી. અસ્થિથી જોવામાં આવે તો ત્રણેય આત્મા મુક્ત છે. એ ભાવ બંધ, તે દ્રવ્ય બંધ એને થયો નથી ને થવાનો પણ નથી. અત્યારે નિરોધના જીવને કર્મનો બંધ નથી. નારદીના જીવને કર્મના બંધ રહિત આત્મા બિરાજમાન છે અંદરમાં એનો. એક કર્મના બંધથી રહિત એક વખત અંતરદ્રષ્ટિથી આત્માને જો તો કર્મનો બંધ નથી એવો આત્મા દેખાશે. અને પછી પર્યાયથી જો તો પર્યાયના બંધના કારણનો પણ એમાં અભાવ દેખાશે. એટલે કર્મનો બંધ પણ એમાં થશે નહીં. એમ કે છે કે એ જ કાવ્ય એ જ વાતને ફરીથી કહે છે. એમાં એમ કહે છે કે આવો અનુભવ કર્યા આચાર્ય દેવ, આત્મદેવ પ્રગટ પ્રતિભાસતા છે. આત્મ નામનો દેવ છે અંદર બિરાજમાન છે. એ પ્રગટ પ્રતિભાસ થાય છે એટલે જણાય છે, અનુભવમાં આવે છે. એનો શ્લોક કહે છે 12 નંબરનો. 12 નંબરનો શ્લોક કયો? कुशल जी अगर आप मुझे कुशल जी कुशल जी मुझे करना होस्ट। कुशल जी अगर आप मुझे होस्ट करेंगे ना तो मैं शेयर कर सकती हूँ ये 12वां श्लोक का पेज। उषा बहन, एक बार में एक ही शेयर होता है, या तो आप शेयर करें या मैं करूं।
ओ अच्छा अच्छा, साइड में नहीं होगा ना। हाँ ठीक है, तो जाने दो। हाँ ठीक है। सब अपना अपना ग्रंथ खोल रहे हैं। हाँ हाँ ठीक है। अगर दो शेयर नहीं हो सकता। हाँ बराबर बराबर। जरा આગળ આગળ બેસજો. आत्मा मानुभवे गम्य महिमा व्यक्तोऽयमास्ते ध्रुवम् नित्यं આગળ આવો જી, આગળ આવો. कर्म कलङ्कपङ्कविकलो देव स्वयं शाश्वत. રવિવાર છે ને બાર ગામ ત્યાં બેસજો. હું કહ્યું, પ્રભુ એક વખત આઠ કર્મનો બંધ છે આત્માને, આઠ કર્મનો બંધ છે, એમાં અટકો છે. બંધ છે વ્યવહાર દ્રષ્ટિથી જોવામાં આવે તો એને એક ક્ષેત્રાવકાશ સંબંધ બંધ છે, પણ એ જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મને ને આત્માને ચૈતન્ય આત્માને તાદાત્મ્ય સંબંધનો અભાવ છે, એટલે બંધ રહિત આત્મા રહેલો છે. કર્મના બંધવાળો જોયો આત્મા, પણ કર્મના બંધ રહિત, કર્મના બંધ વખતે બંધથી રહિત છે વિરાજમાન આત્મા. અંદરમાં દેખાય છે, જણાય છે, અનુભવાય છે, એમ કે છે. આ કેવળ આગમનો વિષય છે કે આગમમાં લીધું છે માટે બંધથી રહિત, અને કેવળ અનુમાન થાય કે કર્મના બંધથી રહિત. ચેતન ને જડ બે એને પરસ્પર બંધ ન હોય, ચેતન અને જડ એને પરસ્પર બંધ ન હોય, એમ એના લક્ષણથી જુદા જાણીને કેવળ અનુમાન કરવા માત્ર નથી, પણ બંધથી રહિત અબદ્ધ મુક્ત આત્મા દ્રષ્ટિમાં અનુભવમાં આવે છે બધાને, એમ આવી શકે છે. કહે છે કે બંધ છે, બંધ છે, બંધ છે, છેમાં તારું જ્ઞાન વિકસ્યું છે, પણ નથી સુધી નથી એ વાતે તે સાંભળી નથી. કર્મનો બંધ નથી આત્માને એવી વાત પણ તે સાંભળી નથી. છેની વાત સાંભળી, પણ નથીની વાત તે સાંભળી નથી. એ આચાર્ય ભગવાન કહે છે કે એવું મારે તમને કેવી છે. એકત્વ ભક્ત આત્માની વાત કહી છે. કર્મનો બંધ આમ જોઈ તો કર્મનો બંધ દેખાય છે, આ બાજુ જોતા કર્મના બંધથી રહિત ભગવાન આત્મા અંદર બિરાજમાન છે. એક સાથે બે તત્વ છે, બંધ તત્વ પણ છે અને અબંધ તત્વ પણ છે, પણ એની નજર આ બધું પર છે. કર્મથી બંધાયેલો છે, કર્મનો ઉદય આવે છે, કર્મમાં જોડાય છે, જોડાતા રાગ થાય છે, ફરી કર્મ બંધ થાય છે. એ પલાખા સુધી આવ્યો, અનંત કાળ, અનંત વાર આવ્યો. પણ ભગવાન આત્માને કર્મનો બંધ નથી, માટે કર્મનો ઉદય થતો નથી, માટે કર્મમાં જોડાતો નથી, માટે રાગ થતો નથી, માટે નવા કર્મનો બંધ પણ થતો નથી. આવી પરિપાટીમાં એક સમય માત્ર આવ્યો નથી. એવી આ તો સમયસાર છે. શુદ્ધ આત્માને જેને અનુભવવું હોય એના માટે છે. આત્માર્થી માટે લાગુ પડે. ધન અર્થી ને માન અર્થી એના માટે આ નિમિત્ત થતું નથી. શું કે છે એમાં તો અટકો છો, પણ છે એટલી વાત નથી કરી સર્વજ્ઞ ભગવાનના આગમમાં. છેની વાત તો કરી છે, કર્મનો બંધ છે એ વાત તો કરી છે. એ વાત પણ સર્વજ્ઞ ભગવાનના શ્રીમુખે આવેલી છે. સંતોએ શાસ્ત્રમાં લખેલી છે, કર્મનો બંધ અજ્ઞાનીને અનાદિકાળથી સંયોગ સંબંધ છે. પણ છે છતાં નથી, છે નથી, છે નથી, છેમાં અટકો પણ નથી સુધી આવતો નથી. બાકી કર્મનો બંધ મને નથી,
અહીંયા કર્મનો બંધ નથી, અહીંયા નથી તો પછી અહીંયા નથી. નથી માં આવતા પર્યાયમાં નથી એમ દ્રશ્યમાન દ્રષ્ટિમાં આવી જાય, છૂટો પડી જાય છે. કર્મના સંયોગ સંબંધથી દ્રષ્ટિ અંતર્મુખ થઈને અભેદ અનુભવે છે ત્યારે કર્મનો સંબંધ છે એમ દેખાતું નથી. એ વાત અપૂર્વ છે. કર્મનો સંબંધ છે. કર્મનો ઉદય આવે, કર્મના ઉદયમાં આત્મા જોડાય. આત્મા તો જોડાતો નથી, આત્માને કર્મ બંધ થયો નથી માટે ઉદય આવતો નથી, માટે આત્મામાં જોડાતો નથી. આ જોડાય છે એ પર્યાય જોડાય છે, દ્રવ્ય જોડાતો પરની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પર્યાયને હોય, સામાન્ય સ્વભાવને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોતો નથી. કહે છે કે એક વખત અંતરમાં કર્મના સંબંધથી રહિત, પાંચ ભાવથી રહિત હાલે છે ને, પદ સ્પષ્ટ આદિથી રહિત, એની ગાથા છે. હવે કે છે શ્લોકાર્થ, જો કોઈ સુબુદ્ધિ એટલે સાચી બુદ્ધિ વાળો જીવ, સમ્યક દ્રષ્ટિ કેમ ન લેવું, આત્માર્થી જીવ, કોઈ આત્માર્થી જીવ, સાચું સમજવાની જિજ્ઞાસા વાળો જીવ, ભૂત વર્તમાન અને ભાવિ એવા ત્રણેય કાળના કર્મોના બંધને પોતાના આત્માથી તત્કાળ શીઘ્ર ભિન્ન કરીને 8 પ્રકારના કર્મનો સંબંધ મને નથી. ભૂતકાળમાં કર્મનો બંધ થયો નહોતો, મુક્ત હતો. વર્તમાનમાં કર્મનો બંધ મને નથી. કર્મના બંધ વાળો તો માની તો આત્માના દર્શન નહીં થાય, કેમ કે આત્મા એવો નથી. વર્તમાનમાં એને બંધ નથી અને ભવિષ્યકાળે પણ એને બંધ થવાનો નથી. એમ ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળના કર્મનું લક્ષણ તત્કાળ શીઘ્ર ભિન્ન કરીને, એટલે એને શું, એને 8 કર્મના લોચાને બહાર કાઢીને અલોકમાં મોકલી દેવાની વાત કરે છે. કર્મ કર્મમાં છે, આત્મા આત્મામાં છે, એનો લક્ષ છોડી દે. મને બંધ થયો છે એવી મિથ્યા માન્યતા છોડી દે, લક્ષ છોડી દે. કર્મના બંધનો લક્ષ છોડી દે. અબંધ પરમાત્માની દ્રવ્ય છે એનું લક્ષ કર. તત્કાળ શીઘ્ર ભિન્ન કરીને એક વાત કરી, દ્રવ્ય કર્મથી આત્મા ભિન્ન છે. એ તો નિશ્ચય ભિન્ન છે, પણ વ્યવહારે તો અભિન્ન છે કે નહીં? અરે સ્વભાવથી ભિન્ન ભિન્ન છે બે તત્વો. આમાં નઈની ક્યાં તારી જરૂર છે? હું કહ્યું નઈને વળગે છે, પણ આ સ્વભાવ સુધી આત્મા પહોંચતો નથી. ભરતભાઈ, વ્યવહારે બંધ છે એમ કહી છે, નિશ્ચય બંધ ક્યાં છે? અરે નિશ્ચય ને વ્યવહાર બે ને ઓળંગીને આત્માના સ્વભાવથી જો તો વર્તમાનમાં એને બંધ થયો નથી. એમ દેખાય છે, એમ અનુભવાય છે અંતરદ્રષ્ટિ વાળાને. તત્કાળ શીઘ્ર ભિન્ન કરીને 8 કર્મની વાત કરી. દ્રવ્ય કર્મથી આત્મા ભિન્ન છે. અરે નમ સમયસાર, પેલા શ્લોકમાં કહ્યું કે આ સમયસાર નામ શુદ્ધ આત્માને હું નમસ્કાર કરું છું. એ કેવો છે કે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી રહિત છે. રહિત થશે લીધું નથી, રહિત છે. મિથ્યાત્વના પરિણામથી આત્મા રહિત છે. મિથ્યાત્વના કાળે મિથ્યાત્વથી રહિત, અજ્ઞાનના કાળે અજ્ઞાન અવસ્થે રહિત, અને ક્રોધાદી કષાયના કાળે એનાથી ભગવાન આત્મા ભિન્ન રહિત છે. એને એક વખત જોતો ખરો, દેખાશે તને છે. અમે દેખો છે એમ કે છે, સંતો કે છે કે અમારા શ્રી ગુરુની કૃપા થઈ અને ભેદજ્ઞાનનો મંત્ર રાખતા, એ ભેદજ્ઞાનની સાધના કરતા ભેદનો અનુભવ ને થઈ ગયો છે. ભિન્ન કરીને હવે આગળ, તથા તે કર્મના ઉદયના નિમિત્તથી તે કર્મ જે બંધાયેલું કર્મ છે એ કર્મનો ઉદય આવે છે. કર્મનો ઉદય કર્મમાં આવે છે. આત્માના દ્રવ્યમાં, ગુણમાં કે પર્યાયમાં જડ કર્મનો ઉદય આવતો નથી. આ સૂર્યનો ઉદય ક્યાં થતો હોય છે? અહીં મકાનમાં થતો હોય છે, ગામમાં થતો હોય છે. ઉદય ક્યાં થાય?
ઉદય એટલે પર્યાય પ્રગટ. પર્યાય પ્રગટ સૂર્યની સૂર્યમાં થાય, સૂર્યની બહાર સૂર્યની પર્યાય હોય નહીં. કર્મનો ઉદય, પણ કર્મનો ઉદય એટલે શું? ક્યાં થાય છે? કે કર્મનો ઉદય કર્મમાં થાય, અને આત્માનો ઉદય આત્મામાં થાય છે. જાણવાની ક્રિયા થાય છે એનો ઉદય છે. સમયે સમયે જ્ઞાન પ્રગટ થાય છે. એ આત્માનો ઉદય આત્મામાં થાય. આત્માનો ઉદય એટલે જ્ઞાન પર્યાય પ્રગટ થાય ને. ઉદય એટલે પ્રગટતા. ઉદયનો અર્થ પ્રગટતા. શક્તિની વ્યક્તિ પ્રગટ થાય છે. સમયે સમયે એવું જ્ઞાન બધાને પ્રગટ થાય છે કે જેમાં આત્મા જણાય છે. બધા જીવ માત્ર ને એવું એક જ્ઞાન પ્રગટ થાય છે કે જેમાં આત્મા જણાય છે, અને કોઈને રાગ પ્રગટ થતો તો સંસારનો અભાવ થશે. તો સંસારના અભાવ માટેની આ ગાથા છે. શાસ્ત્ર એના માટે તો કેવું છે? સંસાર હજી તારે સંસાર જોઈએ છે, સંસાર સિદ્ધ નહીં થાય. સત્સંગ થઈ જશે, એકાંત થઈ જશે, નિશ્ચયાબાસી થઈ જશે. હા, એમ બિન અનુભવી અજ્ઞાની જે આત્માના અજાણ છે, મૂળ આત્મા પરને આત્મા માને છે. આત્મામાં જ્ઞાનનો ઉદય થાય સમય સમય. લે રાગનો ઉદય થાય છે નથી થતો, તે નથી થતો. થાય છે જણાય છે કે ના નથી જણાતો. અમને તો જ્ઞાન પ્રગટ થાય છે ને એ જ્ઞાનમાં જ્ઞાય જણાય છે. એટલો ભેદ પણ અમને ખટકે છે. તમને સમજાવવા માટે કેવું પડે છે. શું કહ્યું? આ તો આત્મકથા છે. રાગ પ્રગટ થતો નથી ના. સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય છે, પણ સાથે અંધકાર પ્રગટ થાય છે કે ના? સૂર્યમાં અંધકાર ન હોય. એમ આત્મામાં આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે, જે જ્ઞાનમાં પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે ભગવાન આત્મા જણાઈ ગયો છે એવું એક જ્ઞાન પ્રગટ થાય છે. આત્મામાં રાગ પ્રગટ થતો નથી. કેમ કે રાગ આત્માના પરિણામ જ નથી. એની જાત નથી, સામાન્ય વિશેષ નથી. જેવું સામાન્ય એવું હોય એવું વિશેષ થતું. આટલું કેવું પડે છે કે આત્મામાં જ્ઞાન પ્રગટ થાય છે. એ તો જ્ઞાનમય રહેલો છે. જાણે અને જણાય એવું અભેદપણે પરિણમન થયા કરે. જાણે અને જણાય એવું અભેદપણે પરિણમન પ્રત્યેક જીવમાં થાય છે, પણ એ દ્રષ્ટિમાં લેતો નથી. હું રાગી છું, હું દેશી છું, હું મનુષ્ય છું, હું સ્ત્રી છું, પુરુષ છું. હું એવો નથી. તું માની ગયો છો એવો નથી. તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ જ્ઞાનને પોતાના બળથી રોકીને અથવા નાશ કરીને ઓમાં તત્કાળ શીઘ્ર ભિન્ન કરીને લખ્યું. હવે જે એના નિમિત્તે મિથ્યાત્વાદી ભાવો થાય છે અજ્ઞાની જીવને પર્યાયમાં, એ મિથ્યાત્વ ભાવ પર્યાયમાં થાય છે. આત્મામાં મિથ્યાત્વ થતું નથી. અજ્ઞાન પર્યાયમાં થાય છે. આત્મામાં અજ્ઞાન થતું, દુઃખ પર્યાયમાં થાય છે. આત્મામાં દુઃખ થતું નથી. એવો આત્મા રહેલો છે. એવા આત્માને જો અને પછી પર્યાયને જો તો દુઃખ થાય છે એવું જ્ઞાન નહીં થાય. સુખ થાય છે એવું જ્ઞાન થશે. પલટી જશે. મિથ્યાત્વનો અભાવ ને સમયગ્રસ્તનો ઉત્પાદ સ્વના લક્ષે કે છે કે એવા મિથ્યાત્વ જ્ઞાનને પોતાના બળથી, પુરુષાર્થથી, બળ એટલે હું કહ્યું કે એનું લક્ષ છોડી, રાગનું લક્ષ છોડી અને રાગથી ભિન્ન જ્યારે નાયકનું લક્ષ આત્મા કરે છે, અંતર લક્ષ કરે છે, ત્યારે જ તે મિથ્યાત્વાદી ભાવો પ્રથમ અનાદિ મિથ્યા દ્રષ્ટિને ઉપશમ થાય છે, માટે રોકાઈ જાય છે એમ કહ્યું. અને પછી ક્ષય થઈ જાય છે. બે વાત શબ્દ લીધા, ઉપશમ ને ક્ષય બે લીધું. રોકીને અથવા નાશ કરીને. એમ કોઈ અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય તો મિથ્યાત્વને રોકે છે, રોકાઈ જાય છે. રોકે છે એટલે રોકાઈ જાય. અંતરદ્રષ્ટિ કરતા એ ભાવ ઉપર થતો. અને કોઈ એવો જીવ હોય કે જેને ક્ષાયિક સમય નથી, મિથ્યાત્વ ક્ષય થઈ જાય.
રોકીને અથવા નાશ કરીને અંતરંગમાં અભ્યાસ કરે દેખે તો કર્મનું લક્ષ છોડીને રાગનું લક્ષ છોડીને જાણનાર જણાય છે, જાણનાર જણાય છે, જાણનાર જણાય છે. રાગને કરતોય નથી અને રાગને હું જાણતોય. હા, રાગનું કરવું આત્માના સ્વભાવમાં નથી, એમ રાગનું જાણવું પણ આત્માના સ્વભાવમાં. રાગનું જાણવું ભાવિન્દ્રિયમાં થાય છે. ભાવિન્દ્રિય રાગાદિને દેહને ભલે જાણે, પણ મારું જ્ઞાન એનું લક્ષ કરીને એને જાણવા જાય, આત્માને જાણવાનું છોડીને એને જાણવા જાય, એ વાત અશક્ય છે જ નહીં. એમ જામનગરમાં બહુ વાત સારી આવ્યા ભાઈ, એવા સોમટેન નથી. 10 વર્ષથી ભાગવત કથા હતી. ભાગવત કથા એટલે આ ભગવાનની કથા, આત્મકથા. અરે એક વખત કર્મથી બંધાયેલો છે, લક્ષ છોડી દે, એનો પક્ષ છોડી દે અને બંધથી રહિત આત્મા અબંધ ત્રિકાળ મુક્ત છે એનું લક્ષ કર, અભ્યાસ તો કર. અને રાગનો લક્ષ છોડીને રાગથી રહિત ચિદાનંદ આત્મા જ્ઞાનમય છું, દર્શનમય છું, લક્ષ તો કર. એમ અભ્યાસ કરે દેખે તો કિલ અહો કલયતી, એમ કે છે ને, અભ્યાસ કરે એટલે અંતરમાં જોવાની, આત્માને જોવાની દરકાર કરે. આ તો આમ જોયું અનંતકાળથી, શું આત્મા આવ્યું? 4 ગતિનું દુઃખ આત્મા છે. હવે આને હું જાણતો નથી એમ તો લે એકવાર. જ્યાં આને હું જાણતો નથી ત્યાં ઇન્દ્રિય જ્ઞાન શિથિલ થઈને રોકાઈ જાય છે અને અંતરમાં જ્ઞાન પ્રગટ થઈને આત્મા પ્રગટ. પરને જાણતો નથી, જાણનાર જ જણાય છે મને, બીજું કઈ જણાતું. પછી સવિકલ્પ દશામાં આવતા એ બીજું જણાય છે, પણ હું એને જાણતો, બીજો બીજાને જાણે છે, હું તો મને જાણું છું. હા, બીજું એટલે ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી. પુસ્તક આવી ગયું ને, ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી. ખળભળાટ થઈ ગયો પંડિતોમાં ખળભળાટ થઈ ગયો, વિસ્તાર થઈ ગયો. પ્રભુ પરમ સત્ય છે, ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવેલી વાત છે. અને કુંદકુંદાચાર્ય ભગવાને સમયસારમાં અનેક જગ્યાએ કહ્યું છે, મેં એકત્રિત ગાથામાં ખાસ કહ્યું હતું, ભગવાન આત્મા આ ભાવ ઇન્દ્રિયથી સર્વથા ભિન્ન છે. દ્રવ્ય ઇન્દ્રિય કોડા એનાથી તો ભિન્ન છે. ભાવ ઇન્દ્રિયથી ભિન્ન ને ભાવ ઇન્દ્રિયના વિષયથી ભિન્ન. જે ભાવ ઇન્દ્રિયનો વિષય આત્માથી ભિન્ન છે એને આત્મા જાણતો નથી. આત્માનું જ્ઞાન આત્માને જાણતું જ પ્રગટ થાય છે. સૂર્યનો પ્રકાશ સૂર્યને દ્રવ્યને પ્રગટ કરતું પ્રસિદ્ધ થાય છે, એ મકાનને પ્રસિદ્ધ કરતું નથી. અભ્યાસ કરે દેખે તો આ આત્મા હો, આ વર્તમાન પ્રગટ છે, પ્રત્યક્ષ છે. મારે આત્માના દર્શન કરવા છે તો એને કઈ ટપાલ લખીને ટાઈમ પૂછાવવો પડે ને કે ભગવાન તારા દર્શન મારે આજ કરવાનો ભાવ થયો છે, તું ક્યારે દર્શન આપીશ, એપોઇન્ટમેન્ટ દે. કે જયારે તારું મન થાય ત્યારે હું તો દર્શન દેવા તૈયાર છું, પણ તું દર્શન લેતો લઈને દે ને કે ન લઈને દે. આ મંદિરમાં જાય એને ભગવાનના દર્શન થાય, પણ મંદિરમાં જાય નહીં તો ભગવાનના દર્શન ક્યાંથી થાય? દ્રષ્ટાંત. એમાં પરમાત્મા અંદર બિરાજમાન છે, નિરંતર દર્શન દઈ રહ્યો છે. અને સામાન્ય દર્શન લઈ રહ્યું છે, પણ આ સામાન્યમાં નાયક ગણાય છે એ વાત ઉપર લક્ષ્ય પૂછાતું નથી. અને પર મને જણાય છે એના પરના લક્ષ્ય પર નહીં. એટલે ભાવ ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે અને એની સાથે રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થઈ જાય. ઇન્દ્રિય જ્ઞાન બધા સંસારનું મૂળિયું ઇન્દ્રિય જ્ઞાન છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, ઉપજે
મોહ વિકલ્પથી. મોહની ઉત્પત્તિ વિકલ્પના ખંડ જ્ઞાનથી થાય છે. મોક્ષના પ્રકાશમાં કહ્યું છે કે ઇન્દ્રિય જ્ઞાન અમૂર્તિક આત્માને તો જાણતું નથી, અને મૂર્તિક એવા દેહાતીને જાણીને એમાં આમ કરીને સંસારમાં રખડે છે. અભ્યાસ કરે દેખે તો આ આત્મા પોતાના અનુભવથી, ગુરુના અનુભવથી નહીં, પોતાના અનુભવથી અંદરમાં દેખે તો પોતાના અનુભવથી જણાવવા યોગ્ય જાણનાર જ્ઞાન છે, અને જણાવવા યોગ ભગવાન આત્મા છે. જણાવવા યોગ જ્ઞાન અને જ્ઞેય. આત્મા જ્ઞેય છે. આત્માના જ્ઞાનનું જ્ઞેય આત્મા છે. આત્માના જ્ઞાનનું જ્ઞેય છ દ્રવ્ય નથી. છ દ્રવ્યના લક્ષ્ય જ્ઞાન પ્રગટ થતું નથી. એ જ્ઞાનની ઉત્પત્તિની પરિભાષા છે પરલક્ષ ભાવા ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ. પરના લક્ષ્ય કોઈ પણ જીવને કદી સમ્યક જ્ઞાન આત્મજ્ઞાન પ્રગટ થઈ શકે નહીં. પોતાના અનુભવથી बंद कर दीजिए, हाफ एन જણાવવા आवर યોગ્ય. कुशल जी। हाँ जी, हाँ अभी थोड़ी गंभीर बात आती है, हम नेक्स्ट टाइम वो बात चलेगी ज्यादा। तो आप सभी का स्वागत। अगर हम आज कलश 12वां लिया है भाई श्री ने, और वो द्रव्य स्वभाव पर्याय स्वभाव की भिन्नता की वही बात चालू रहती है, वो गाथा 14 से शुरू की थी, और यहाँ अभी आप भाई श्री ने द्रव्य का ज्यादा लिया, और वही कलश 12 की बात है जो जाननारो जनाई छे वाली। तो अगर किसी को कुछ बोलना है तो लीजिए। कमलेश जी, आप। कमलेश जी आप अनम्यूट करिए। अच्छा, नहीं होता है अनम्यूट? हाँ ठीक है भाई, आवाज आ रही है। हाँ जी, कर दिया। हाँ, आवाज आ रही सभी को? आ रही है जी। तो कभी द्रव्य स्वभाव पर्याय स्वभाव की बात चल रही है आगम के परिप्रेक्ष्य में, और भाई जी ने बहुत अच्छा स्पष्टीकरण किया है। और आगम के परिप्रेक्ष्य में देखें तो अंत में आचार्य अमृतचंद्र देव ने बात कही है कि ध्रुवम शाश्वत नित्यम कर्म कलंक पंक विकलय स्वयं देव आस्ते। शाश्वत, निश्चल, शाश्वत, नित्य कर्म कलंक कर्दम से रहित, स्वयं ऐसा स्तुति करने योग्य देव विराजमान है। ये अपना शाश्वत स्वभाव है। और उसकी विशेषता क्या है कि ध्रुवम निश्चल है, शाश्वत सदा काल विद्यमान है, नित्य कर्म कलंक कर्दम से रहित है। जब कर्म का क्षय हो जाता है तब आत्मा कर्म से मुक्त होता है, ऐसा नहीं है। यह स्वभाव को देखा जाए, स्वभाव को, तो वर्तमान में मेरा स्वभाव कैसा है? मुक्ति है। कर्म बंधन अभी है कि नहीं स्वभाव में? नहीं है, अबंध तत्व है। कर्म बंधन से जब मुक्ति हो जाएगी तब मुक्त होगा, अभी तो बंधन है नहीं। ऐसी नहीं है बात। अनादि से कर्म का बंधन चल रहा है, तो कर्म का बंध स्वभाव में है कि नहीं? पर्याय में है, द्रव्य में नहीं है। हाँ, बहुत अच्छा बोला आपने। तो को आगम में बहुत अच्छा स्पष्टीकरण किया है हमारे ऋषि मुनियों ने। प्रमाण देखो, तत्वार्थ सूत्र में एक सूत्र है, आचार्य उमा स्वामी देव ने सूत्र दिया है कि प्रमाण नय अधिगम है। प्रमाण और नय के द्वारा वस्तु के स्वरूप का ज्ञान होता है। तो प्रमाण से विचार करें
तो पर्याय में कर्म का बंध है, संसार जन्म मरण रोग शोक सब है। लेकिन नए दृष्टि से विचार करें तो वर्तमान में मेरा स्वभाव, मैं कैसा हूँ वर्तमान में, अयम खलु आत्मा, कैसा है कि कर्म कलंक से मैं रहित हूँ। माने कर्म को, स्वभाव में कर्म का प्रवेश हुआ ही नहीं है, अबद्ध हूं मैं। तो स्वभाव, ये नए का स्वरूप ही आचार्य देव ने बताया है कि नी धातु है। नी धातु का अर्थ है ले जाना, गमनार्थक। तो जो नाना विकल्पों से हटाकर एक स्वभाव की ओर ले जाए वह नए है। ये नाना विकल्पों में हमारा उपयोग भ्रमता है, वहां से हटाकर मेरा स्वभाव, मैं कैसा हूँ वर्तमान में कि कर्म नित्यम कर्म कलंक पंक विकलय। मैं कैसा हूँ नित्यम, सदा काल कर्म कलंक से रहित हूँ। को आगम में नए का स्वरूप आया है द्रव्यार्थिक नए, इसमें शुद्ध द्रव्यार्थिक नए। तो शुद्ध द्रव्यार्थिक नए का स्वरूप क्या बताया, किसी को पता होगा? शुद्ध द्रव्यार्थिक नए मैं माने सोचता हूँ। हाँ, द्रव्य माने के वो अभाव। नहीं जिसमें आत्मा ही है। हाँ, इसकी डेफिनेशन आई है आगम में कि कर्मोपाधि निरपेक्ष शुद्ध द्रव्यार्थिक नए। शुद्ध द्रव्यार्थिक। आदि है, बंधन है, इसको एक्सेप्ट किया। यदि इसको स्वीकार नहीं करे तो बंधन से मुक्ति का सम्यक पुरुषार्थ संभव नहीं है। तो इसको एक्सेप्ट किया, कर्म का बंधन है, सर्वथा ऐसा माना जाए कर्म बंध है ही नहीं, तो फिर मुक्ति का सम्यक पुरुषार्थ संभव नहीं है। तो बंधन है पर्याय में, लेकिन जब स्वभाव की परख होती है, स्वभाव का परिचय हुआ, तो स्वभाव कैसा है वर्तमान में मेरा कि कर्मोपाधि निरपेक्ष शुद्ध द्रव्यार्थिक नए। ये स्वरूप को देखने की टेक्नोलॉजी है, कला है। कैसे देखें अपने स्वभाव को? जैसे एक मणि है, वो कीचड़ में लिप्त है, लेकिन कीचड़ में होने पर भी जौहरी को क्या दिखाई देता है? जो जौहरी है, पारखी है, कीचड़ में होने पर भी जौहरी को क्या दिखाई दे रहा है? मणि से शुद्ध है। मणि का स्वरूप तो मणि की सत्ता में पूरा विद्यमान है, वह किसी भी काल में कीचड़ के साथ एक में एक तादाद में हुआ नहीं है। इसी तरह चैतन्य मणि कर्म मल के साथ होने पर भी स्वभाव कैसा है कि क्वापी काले न तादात्म्य वृत्ति। कर्म मल के साथ चैतन्य मणि विद्यमान होने पर भी स्वभाव से विचार करें तो क्वापी काले न तादात्म्य वृत्ति, किसी भी काल में आत्मा कर्म मल के साथ तादात्म्य नहीं हुआ है। બરાબર परख हो जाए तो अपने चैतन्य मणि, मैं चैतन्य चिद ब्रह्म स्वरूप हूँ, अचिंत शक्ति स्वयमेव देव, चिन्मात्र चिंता मणिरेसी सर्व ही आत्मतया विदत्ते, ज्ञानी किम अन्यश्च परिग्रहेण। माने अपने स्वभाव की शक्ति, पावर कैसी है? अचिंत है। अचिंत मणि का है स्वभाव को। क्यों कहा है अचिंत मणि? कौन रिप्लाई देंगे इसका? हाँ, माने उनकी शक्ति, आत्मा की शक्ति इतनी है, अचिंत्य शक्ति है। और वहां तो हम ज्ञान की शक्ति से ही ज्यादा समझेंगे, जो अचिंत्य शक्ति वाला है। तो थोड़ा अच्छा बताया आपने, उसको मैं इसका स्पष्टीकरण ऐसे करता हूँ। अचिंत मणि क्या है? अपने चैतन्य मणि को अचिंत मणि क्यों कहा है? उसका रीजन ये है कि कल्प तरु, कामधेनु, चिंतामणि रत्न, वहां तो कामना याचना होती है,
तब किंचित फल की प्राप्ति होती है। लेकिन चैतन्य मणि कैसा है? किसमें विन जाते विन चिंतये धर्म सकल सुख है। यहाँ बहुत सुंदर। याचना कामना की भी अपेक्षा नहीं है। लेकिन जैसे मणि है तो मणि को मणि होने के लिए किसकी अपेक्षा है? निरपेक्ष मणि है निश्चय नैसे मणि है कि व्यवहार नैसे मणि? कैसे? स्वभाव से है। स्वभाव से ही है। मिश्री बराबर। मीठी कौन से नए से मीठी है? कि स्वभाव से ही मीठी है। तो स्वभाव से देखें तो अपने स्वरूप को वर्तमान में कैसे देखना है? कैसे देखना है? स्वभाव को नहीं की अपेक्षा लागू नहीं होती। हाँ, तो ये अंत में जो आचार्य देव ने बात कही ना, ध्रुवम शाश्वत नित्यम कर्म कलंक पंक विकल स्वयं देव आस्ते। कि ध्रुवम निश्चल शाश्वत नित्य कर्म कलंक कर्दम से रहित स्वयं ऐसा स्तुति करने योग्य देव विराजमान है। उपास्य देवता है। कौन है उपास्य? उपासना योग आराध्य कौन है? नहीं, आत्मा। भगवान की परम सौम्य शांत मुद्रा भी विश्व को रहस्य दर्शा रही है। क्या रहस्य दर्शा रही है? तो वो आत्मन ब्रह्म भाव अंतर लखो। ब्रह्म भाव माने अपना ज्ञान आनंद वैभव समृद्धि निधान अपने स्वभाव में देखो। कहीं बाहर में अपना वैभव नहीं है। नहीं देखो। अपनी पावर बाह्य पदार्थों में दौड़ रही है, पर वहां एक क्षण भी चित्त को विराम नहीं है। तो यहाँ क्या है? नाना विकल्पों से हटाकर एक अपने ब्रह्म स्वरूप की ओर ले जाने का उपाय उद्यम, ये अपने स्वरूप की उपलब्धि का पुरुषार्थ है। बराबर। क्या पुरुषार्थ है? आचार्य अमृतचंद्र देव ने पुरुषार्थ सिद्धि उपाय में रहस्य दर्शाया कि अपने स्वरूप की उपलब्धि कैसे होती है। तो सर्व विवत्तोत्तीर्णम यदा स चैतन्यम अचलम आपनोति भवति तदा कृतकृत्य सम्यक पुरुषार्थ सिद्धिम आपन्ने। सर्व विकल्पों से पार जब अपने शाश्वत स्वभाव में अपनापन होता है, उसी समय कृतकृत्यपने का अनुभव होता है। अभी भाई जी ने एक प्रमाण दिया था, सूर्य का दिया था। सूर्य तो बराबर। सूर्य कैसे वो किसकी अपेक्षा से है? किसकी अपेक्षा से है? ज्ञान की। स्वयं से है। ऐसे ज्ञान जाननारो जनाए थे। बराबर। भाई जी की बात कही थी ना कि जाननारो जनाए थे, जानने वाला ही जानने में आता है। तो ये ज्ञान किसका स्वभाव? ये मैं हूँ, ये परख हूँ। क्या कर सत्ता तो है विद्यमान, सदा काल विद्यमान है, पर उसका रसास्वादन कब होता है? कि ये मैं हूँ, उसमें अहम पना हूँ, अपनापन हूँ, तो आनंद रस का स्वाद अनुभव में आता है। और अपने स्वरूप में अहम अपनापन नहीं हो तो कैसा अनुभव में आता है? कि मैं कर्म बंधन से बंधा हूँ, दुखी हूँ, रोगी हूँ, रागी क्रोधी हूँ। ऐसा कर्म कृत भावों में अपने को एक में पने रूप अनुभव करते हैं। तो बहिर पदार्थों में जो आत्म बुद्धि है, इसी का नाम संसार है, भ्रमण है, क्लेश है। यहाँ विराम नहीं है। और अपना स्वभाव कैसा है? जी, अपना स्वभाव आपने बहुत ही बढ़िया बताया। कमलेश जी, अभी ना हम भाई श्री के प्रवचन के पॉइंट से लेंगे, तो और किसी को भी पॉइंट्स बताने हैं? सतीश जी, आपने कुछ नोट किया हो तो? बहुत ही सुंदर कमलेश जी। ले लो। सतीश भाई। हाँ जी। बहुत ही स्पष्ट है सारी बातें, भाई जी के मुख्य मुख्य सारे बिंदु इसमें आ गए हैं।
तो इसलिए अब आप ले इसको, आप, है ना, आप ले लो। जी, मुझे ना आज तो बहुत बढ़िया जो भाईश्री ने 14वीं गाथा से शुरू किया था, छे नथी वाला पॉइंट बहुत ही छे छता पण नथी, वो बात बहुत ही सुंदर भाईश्री ने वो स्पष्ट की थी। और एक बात वो भी बताई कि तू वो पलाखा, माने पलाखा शब्द से सबको मालूम होगा, शब्द उसका मीनिंग हमारा गुजराती शब्द है वो। पलाखा माने जब भी हम मेमोराइज करते हैं, जैसे गुणाकार भागाकार वगैरह हम मैथ के टेबल। हाँ, मैथ के टेबल, वो पलाखा। तो हम लोग, हमारा पलाखा क्या चलता है कि कर्म का बंध है, उदय है, रागादि होते हैं, उससे नया कर्म बनता है। वही अनंत काल से हम वही पलाखा हमारा चलता है। और वो पलाखा से छूटने का भाई श्री ने वो बताया कि कर्म से कभी आत्मा बंधा ही नहीं हुआ है। तो उसको जब भी बंद ही नहीं होता है तो फिर उदय कहाँ होगा? अगर उदय नहीं है तो रागादि कहाँ होंगे? और रागादि नहीं है तो नवीन पद नहीं है, माने तो स्वभाव से ही मुक्त है। वो बात भाई श्री ने बहुत ही सुंदर बताई। और फिर एक बात वो भी बताई कि वो जब भी कर्मથી રહિત છે એમ છે, माने कर्मથી रहित થશે એમ વાત નથી, कर्मથી रहित છે। जो आपने बताया ना, वो स्वभाव से ही कर्म से रहित है, माने कर्म बंध भी नहीं है और कर्म नहीं है तो रागादि भी नहीं है। अगर रागादि भी नहीं है तो फिर जेनु जे होय तेज थाय, उसमें है ही नहीं तो रागादि कैसे होगे? तो तुझे बंध कैसे होगा? तो माने इधर नजरिया की बात है, नजर फरानी की है कि हमारी नजर वहानी है। सत्ता में सब कुछ है, वो प्रमाण के द्रव्य में भी है, रागादि वगैरह है, मगर छे अने नथी। वो पॉइंट भाईश्री का बहुत बढ़िया था आज। और फिर वो आचार्य ने जो बताई ना बात, वो बल थी, उसका भाईश्री ने क्या मीनिंग किया, इंटरप्रिटेशन किया कि बल थी माने रागनु लक्ष्य छोड़ीने वहां पुरुषार्थ वहां है, माने પુરુષાર્થ તો ખરેખર તો રાગનું લક્ષ્ય પણ નથી છોડવાનું, લક્ષ્ય તો આત્મા પર કરવાનું છે, મगर आत्मा पे लक्ष्य होएगा तो वो पर का लक्ष्य आपो आप छूट जाएगा। वो छठी गाथा वाली बात है ना, जहाँ गुरुदेव ने भी बताया है कि समस्त परद्रव्योથી ભિન્નપણે ઉપાસવામાં આવતો એવો આત્મા છે। वो वाली बात है कि वो रागનું लक्ष्य बलથી माने वे अपने पुरुषार्थ, सम्यक पुरुषार्थ से बल आत्मा की तरफ लक्ष्य करना, मने राग का लक्ष्य छूट जाता है। और फिर भाई श्री ने बोला रोके छे, પોતાના પુરુષાર્થથી ये रागादि भावों ने रोके छे इन द सेंस दैट मीन्स उपशम होता है, वो जो चौथे में पहली बार होता है वो वाली बात। और जब भी वो ज्यादा पुरुषार्थ करता है तो फिर उसका नाश होता है, माने वहां उन्होंने क्षयिक सी बात की, माने उपशम सम्यक्त्व और क्षयिक सम्यक्त्व दोनों की बात ले ली भाई श्री ने। और फिर उन्होंने फिर वो भी बताया कि रागनु करवू आत्माना स्वभावમાં નથી, एम रागनु जाणवू पण आत्माना स्वभावમાં નથી। वो बात बहुत बढ़िया थी। वो जाननारो जनाय छे, वो बात पे भाई श्री लाने मांगते हैं कि राग भी वास्तव में तो जनाता नहीं है, राग वास्तव में तो आत्मा ही ज्ञान की पर्याय का ज्ञान से ही होता है, और वो ज्ञान है वही आत्मा है, वो हिसाब से जाननारो जनाय छे। वो बात उन्होंने आज बहुत स्पष्ट ली। इसलिए वो आत्मा जो अकारक है, अवेदक है, 320 गाथा में हमने सुना था, वही बात यहाँ, यह अकारक अवेदक आत्मा होने से वो रागनो करता भी નથી, રાગનો વેદનારો પણ નથી, રાગને જાણતો પણ નથી, તો પોતે પોતાને જાણે છે, જાણનારો જણાય છે, ત્યારે ખરેખર પર જણાતું નથી। ये बात उन्होंने आज सिद्ध की और वही बात आचार्य कहने मांगते थे। बोलो आप, कोई बोले रसिक भाई, कुछ बोलना है तो? बस बराबर, बहुत बढ़िया, आपने सब कुछ कह दिया। हाँ, आज के पॉइंट बहुत ही वो जाननारो जनाय छे। सब लोग बोलते हैं ये भाईश्री से जब भी बोला तभी खलबलाहट हो गया समाज में, मगर ये बात आचार्य ने ही बताई है, उन्होंने कुछ नया नहीं किया, हमारा ध्यान नहीं था वहाँ। ये मुझे एक आचार्य ने चीज बोलना बताई है और उषाबेन गुरुदेव ने भी कई बार कही है। इसलिए हाँ। इसलिए तो ये बाबू युगल किशोर जी ने कहा ने कि लालचंद भाई ने जब बोला कि आत्मा पर को जानता नहीं है, तो इस बात से तो भाई श्री का नाम भी हुआ और बदनाम भी हुए। जी बराबर है। और भाई श्री बोलते हैं कि अच्छा हुआ बदनाम हुआ ना, तो इसीलिए खलबलाहट हुआ, तो अच्छा हुआ, लोगों का ध्यान ज्यादा खींचा।
ये गुरुदेव कहते हैं ना एक बात कहना है मुझे। हाँ, हाँ जी बोलिए। ये सब खलबलाहट के टाइम हम लोग सब मौजूद थे हाँ और ये हाँ हमारे सामने बुक छपी थी, इंद्रिय ज्ञान ज्ञान नहीं है। और भिंड का शिविर के बाद के आसपास की बातें हैं सब ये। अभी मुझे यहाँ एक बहुत अच्छी सुंदर बात एक और जो पकड़ में आई है, वो बहुत गजब की थी गुरुदेव भाई जी की। कि जहाँ ये जिस जैसे जैसे इसने स्वीकार किया कि जानना जनाई छे या स्वभाव में आत्मा जानने में ही आ रहा है, तो फिर पर्याय को देखा तो वहां से मिथ्यात्व चला गया था। ये एक बहुत गजब का पॉइंट था कि देखा और मिथ्यात्व को देखा तो मिथ्यात्व तो चला गया। चला आया था ना गया। पॉइंट, हाँ याद है आपको? हाँ हाँ, बहुत ही बढ़िया था वो सेंटेंस, ये मैंने भी इससे वो इससे नोट किया पूरा था। हाँ। हाँ, तो इससे क्या होता है कि जिनागम का पूरा रहस्य पकड़ में आता है। क्या होता है, वह जरा सी इतना सा बिंदु ने बोला कि इधर देखा और उधर मिथ्यात्व चला गया। मतलब देखो पर्याय को भी भाई जी ने बराबर रखा कि पर्याय में क्या अंतर आता है। ये हमारी बात कहने से पर्याय में अंतर क्या आता है ये भी दिखा दिया उनने। ऐसा नहीं कि जानना जनाए छे जानना जनाए छे जानना जना, अरे तू कर तो सही कि जाने राह जानने में आ रहा, फिर पर्याय में देखना क्या क्या दिख रहा है तुझे, सब दिखेगा तुझे। हाँ, बहुत भाईश्री का गजब। शुरुआत में ही भाईश्री ने लिया वो छे અને નથી की बात है ना, वो मैं भाईश्री का ही सेंटेंस बोलती हूँ कि भाईश्री ने बोला कि નથી માં આવતા પર્યાયમાં નથી એમ આવી જાય છે। हाँ, वो बात ही आप बताते। हाँ ઉષાબેન, हाँ અભયજી છે ને, અભયજી જયપુર ટોડરમલ સ્મારક ભવનના પેલા વિદ્યાર્થી अभय कुमार। हाँ हाँ जानते वो जानते हैं। अभय कुमार ने एक बार बोली थी, मैं जब बड़ौदा में था ने तो पर्यूषण में भी वो आए थे एक बार 10 लक्षणी में। तो रात को हम बैठे थे प्रवचन के बाद, तो उसने बोला कि लालचंद भाई जब जयपुर में आते थे ने तो हम उसको ये बोलते थे कि अस्थि नास्ति के पंडित आए छे નથી એમ, છે નથી, રાઈટ, છે નથી વાલે। हाँ એટલે કે પોતાના પર્યાયમાં એક સમયની પર્યાયમાં છે પણ પોતાના ત્રિકાળી ભગવાન આત્મામાં નથી, પોતાના દ્રવ્ય સ્વભાવમાં નથી। તો અમે જયપુરના બધા વિદ્યાર્થીઓ ઈ જ્યારે અમારા ક્લાસ લેવા આવતા ત્યારે અમે એમ કહેતા કે આ તો છે નથી ના પંડિત આવ્યા એમ। वो छे નથી અને રહિત और सहित वाले पंडित तो रहित और सहित, एक ही बात है, रहित और सहित के। हाँ हाँ हाँ, बहुत सुंदर। भाई ने तो बहुत के गुरुदेव का जो हृदय है ने, जो कुंकुन भगवान को जो कहना है वही गुरुदेव ने कुंकुन भगवान के हृदय में बैठकर बात कही। और गुरुदेव के हृदय में बैठकर भाई ने जो बात का तत्व का प्रकाश किया है वो तो कोई अवर्णनीय अद्भुत है। तुम भाई गुरुदेव के प्रवचन सुनने के बाद, मैं तो कई बार बोलता हूँ, और भाई का प्रवचन आप सुनोगे ने तो गुरुदेव के प्रवचन में जो भी आपके दिमाग में ज्ञान में खाली जगह रहेगी ने वो भाई के प्रवचन से वो सब भर जाएगी। बहुत सुंदर स्पष्टीकरण आता है और मार्मिक मार्मिक एकदम स्पष्ट, वो टोच की बात करते हैं, अनुभव की विधि बताते हैं। आजकल अज्ञान दशा में जीव की कौन सी भूल रही है, मिथ्यात्व और चार गति रूप संसार का कारण क्या है और उसका अभाव करने का उपाय क्या है, वो भाई की बात में एकदम स्पष्ट आता है। અને આજે તો સૂર્યના એક્ઝામ્પલ થી પણ સમજાયું ને, સૂર્યનો પ્રકાશ એ સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે, એ મકાનને પ્રસિદ્ધ નથી કરતો। એ વાત બહુ જ સુંદર છે ને આ વાત ભાઈશ્રી ઘણીવાર લે છે કે એમણે ત્યાં અમિત ગતિ આચાર્ય છે ને, એમનો યોગસાર લખેલું છે, એમાં એમણે પ્રકાશ અને પ્રકાશ્ય એટલે હા પ્રકાશ્ય तीन बात ली, उसमें द्रव्य गुण एग्जाम्पल थी खूब ज सरल विधि है आ अनुभवनी। हाँ ई हाँ एनाथी के सरल विधि बतावे छे। અને આજે તો બીજી પણ વાત આવી હતી કે સામાન્યનો વિશેષ સામાન્યને જ પ્રસિદ્ધ કરે, એટલે સામાન્યનો વિશેષ ઈ વર્તમાન જ્ઞાન પર્યાય છે, ઈ જ્ઞાનને જ પ્રસિદ્ધ કરે, રાગને પ્રસિદ્ધ કરી જ ન શકે। એટલે હા લોજિક શું છે ઉષાબેન કે જેવું સામાન્ય હોય ને એવું જ વિશેષ સામાન્ય જેવું હોય તો ને જેને સામાન્યનો વિશેષ કહેવાય। રાઈટ સામાન્યનો વિશેષ સામાન્ય જેવું હોય તો જ એને સામાન્યનો વિશેષ કહેવાય, નહીં તો એ સામાન્યનો વિશેષ પણ નથી બનતું। बराबर हाँ, એટલે આજે સુંદર એ વાત પણ આવેલી। बराबर का तर्क बहुत सुंदर है, भाई जी के तर्क से मिला दिया इन्होंने।
हाँ हाँ हाँ। और अंत में उन्होंने जो परलक्ष भावात चंचलता रहितम अचलम ज्ञानम वो बात बताई ना, वो बात अभी ज्यादा सेकंड हाफ में समझाएंगे। तो वहाँ वो बात भी, वो परम अध्यात्म तरंगिणी का वो 42वां श्लोक है, और वो ज्ञान की परिभाषा ही है। वो वाली बात बहुत ही सुंदर भाई श्री बहुत बार लेते हैं ये बात, और अपने ज्ञान का ही स्वरूप समझाने के लिए। तो उसकी थोड़ी छोटी सी कहानी है, जैसे कि ना गुरुदेव को ये क्या बोलते समय सार की मिली, और फिर मोक्ष मार्ग प्रकाशक राजकोट में किसी ने उनको दिया था पहली बार। वैसी वाली बात ही जब भी भाई श्री को ये परम अध्यात्म तरंगिणी पुस्तक है ना, वो किसी के घर पे भोजन के लिए गए थे, बहुत साल पहले की बात है, और वहां उन्होंने उनकी अलमारी में ये पुस्तक पढ़ी थी, और उन लोगों ने कभी भी खोला भी नहीं था, और भाई श्री की वो नजर गई, तब वो परम अध्यात्म तरंगिणी का उन्होंने अभ्यास किया, और फिर वही बात उन्होंने बताई कि गुरुदेव ने भी एक प्रवचन में ये बात बताई थी, मगर किसी का ध्यान नहीं हुआ था। बाद में जब उनके हाथ में ये पुस्तक आया ना, तभी उन्होंने बताया कि देखो गुरुदेव यहाँ से बात करते थे। तो आज जो परम अध्यात्म तरंगिणी का 42वां श्लोक है, वो ये वाली बात थी, परलक्ष भावात वाली। वो बात बहुत ही सुंदर है, और बार बार वो समझाते हैं जब भी ज्ञान की बात आती है। तो बहुत सुंदर। ये दो लोगों ने हाथ उठे, हैंड रेज किए, जरा देखो ना उषा बहन, दो लोगों ने हैंड रेज किए हैं। कौन मुमुक्षु? और ये करो ना, देखो कौन है क्या जी? है कि हाँ जी बोलिए। તમે બધાએ બહુ સરસ સમજાવ્યું ને ભાઈશ્રીએ તો ગજબનું, પણ વાત અહીંયા એક જ છે કે વસ્તુને ઉપાદાનથી જોવી, સ્વભાવથી જોવી, અને એમાં જ આવી જાય છે પર્યાર્થિક ને દ્રવ્યાર્થિક નહીં ને બધું, એમાં ઘણું બધું ગર્ભિત છે. બધું ન યાદ રહે, પણ ઉપર સાચો નિશ્ચય આપણે યાદ રાખીએ ને તો બરાબર. એટલે વાત એમ જ છે ને, સ્વભાવથી ઉપાડ કરવો. હા, અને આ પ્રકાશભાઈ પણ વારંવાર આપણને આમ જ સમજાવે છે કે સ્વભાવથી તો ઉપાડ કર. પર્યાય તરફ પર્યાય છે નથી ની વાત નથી, પણ છે એને ગૌણ કરીને સ્વભાવને મુખ્ય કરવાની. અને એવી રીતે ખરેખર તો નયથી જોવાની વાત નથી, કારણ કે નયાથી જ થવું છે ને આપણે. એમાં પ્રયોજનની સિદ્ધિ માટે તો બરાબર નિશ્ચય જ પકડવો પડશે. બરાબર. કોઈ પણ વસ્તુમાં તમે નઈ વિવિક્ષા લગાડો ને, એ પંડિત થવાની વાત છે. તમે જયારે કોઈ પણ પદાર્થ ને એના સ્વભાવથી જુઓ તો તમે પદાર્થની નજીક જશો. ભાઈએ દ્રષ્ટાંત આપેલું છે કે પાણી છે એ શીતળ છે, કઈ નહીથી, કારણ કે જ્ઞાન છે ને, નઈ છે એ નિરપેક્ષ નયા મિથ્યા, કારણ કે જ્ઞાન છે નઈ છે પરસ્પર સાપેક્ષ જ હોય. તમે વ્યવહાર નહીં લગાડો તો નિશ્ચય નહીં ઉભો થાય, અને નિશ્ચય લગાડો તો એનો પ્રતિપક્ષ વ્યવહાર નહીં ઉભો થાય. તો તમે કેવા પ્રાણીને પાણીને ગ્રહણ કર્યું, તો પાણીને જો તમારે સાચી રીતે ગ્રહણ કરવું હોય તો પાણી સ્વભાવથી શીતળ છે એમ જુઓ તો તમે પાણીની નજીક પહોંચશો. બરાબર. પણ પાણીને તમે નિશ્ચય નહીંથી તમે શીતળ કહો તો અગ્નિના નિમિત્તે ઉષ્ણ પણ દેખાય છે ને એક સમયની પર્યાયમાં. તો સ્વભાવથી જોતા એની પર્યાયનું લક્ષ જે છે એ છૂટી જાય છે એમ. બરાબર. ત્યાં તો વળી વધારે સ્પષ્ટીકરણ કરે છે કે ઉષ્ણતા થઈ પાણીની, ઈ કોની છે? ઈ પાણીની નથી તો શું અગ્નિની છે? ઈ પાણીની પણ નથી. ભાઈ શ્રી ત્યાં એમ કે છે ઈ અગ્નિની પણ નથી. ઈ ઉષ્ણતા પોતાની મેળે સ્વયં પ્રગટ થઈ છે, ક્ષણિક ઉપાદાન છે. એટલે હમણાં જે ઉપાદાનની વાત થાય છે ને, એમાં ત્રિકાળ ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન, જો એના પર આપણે ધ્યાન આપીએ ને તો આપણને વસ્તુ વધારે પકડાય, વસ્તુથી ભિન્ન થવાય, પર ભાવોથી પર દ્રવ્યોથી ભિન્ન થઈ શકાય. एक लाइन में बोलना चाहता हूँ, एक लाइन. हाँ बोलिए. देखो ऐसा है, पहले शिष्य को नयों से ज्ञान कराते हैं वस्तु का, और फिर नयातीत कराते हैं. बहुत सारा, इसमें कोई वादा नहीं. गुरु भाई जी नयातीत पे ले जा रहे हैं, और आप जिनको अभी नए का ज्ञान नहीं, तो नए का ज्ञान कर ले भैया, फिर नयातीत में आ जाना. ऐसा है वो. अगर आपको नई भी नहीं छोड़ देगा तो नई पहली भूमिका में नहीं छोड़ना.
पहली भूमिका में नयों से वस्तु स्वरूप जान और अब नई को त्याग और अपने में आ जा, ऐसा बरोबर. है वो विकल्प। ये विकल्प नए और जाल और नए निक्षेप का समूह कहाँ चला जाता है हमें ये नहीं फिर पता। बाद में अनुभूति के काल में, बात है। अनुभूति के काल में तो अंदर बराबर. स्वभाव पकड़ा रहे ना, अब स्वभाव पकड़ा रहे, नहीं से तू आ गया, अब तू अंदर चल, ऐसा वो क्रम है वो। और अगर कोई नहीं उल्टा ले ले नहीं तो है ही नहीं, तो फिर नहीं जैन नहीं आगम ही उड़ जाएगा पूरा, नहीं नहीं पूरा नहीं जैन शासन की भी खत्म हो जाएगी। नहीं तो तो है, बस पर नई का प्रयोजन जहां तक है वहां तक है। ठीक है, चलो नहीं मुझे ऐसा नहीं बीच में बोलना पड़ा, थोड़ा गला भी नहीं मेरा नहीं खराब है, उषा आवाज बहन मधुर एक नहीं एक है, मिनट है, अपना समय हो मेरी गया आवाज है। मधुर नहीं है, ध्यान अब रखना। नहीं हम नहीं, बराबर है, ठीक हुआ, अभी टाइम भी होने लगा है। हो गया है तो टाइम। अगर कुशल जी किसी कुछ को बोल कुछ रहे हैं? बोलना है तो नहीं बोलिए, नहीं नहीं तो उषा बहन, हाँ एक जी। ही बात कहनी, एक बात कहनी थी कि नई निक्षेप और प्रमाण, वो शास्त्र में पदार्थ को समझने की वो जो सुविधा रखी है ना, वो सुविधा है। नई हाँ, निक्षेप और प्रमाण के द्वारा वो नहीं है, वो तू कब बोलेगा, जब तू निर्विकल्प अनुभूति में जब जाएगा, समझ में आया तब। ये वो भाई ने एक बार प्रवचन में कहा था कि 4-5 किलोमीटर या 20 किलोमीटर कोई पर्वत की ऊंडी गुफा में तुम कोई चौथे काल की प्रतिमा निकली है अंदर, तो तुम दर्शन करने के लिए अपनी कार से जाओगे, लेकिन वो कार को लेकर गुफा में प्रवेश नहीं कर सकते, तुमको कार से नीचे उतरना पड़ेगा। बराबर। तो ये चैतन्य गुफा में जाने के लिए वो वहां तक ये नहीं तुमको उसके द्वार तक ले जाएगा, लेकिन वो नहीं के पकड़ को बैठोगे तो तुम्हारा दर्शन नहीं होगा। बहुत सुंदर। ये भाई ने बहुत कई बार सुंदर। कहा है दृष्टांत में, प्रवचन में। रसिक अच्छा भाई रसिक बहुत भाई, सुंदर। अभी हाँ यहाँ अपन रुकते हैं हम। टाइम हो गया, समाप्त कुशल करते जी हैं। बोल रहे हैं बार बार, टाइम हो गया है ना। हाँ हाँ, कुशल जी थैंक यू सभी को। सभी को कमलेश जी जय आपको भी, जय। और अभी ना कमलेश जी का होने वाला है वो हाँ। अक्षत्र चूड़ामणि का स्वाध्याय,